અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમો યોજાયા, જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક, મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમો યોજાયા. માનનીય વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા. અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવ્યા. માનનીય મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું, આજે ગુજરાત રાજ્યના વિકાસનો જે રાજમાર્ગ કંડાર્યો છે તેના ઉપર વિશ્વાસ રાખી ગુજરાતની જનતાએ ભરપૂર આશીર્વાદ આપ્યા છે. જનહિતના કાર્યો માટે જે વચન આપ્યા છે, જે કહ્યું છે તેનાથી અધિક કરી બતાવ્યું છે. ગુજરાતનું માન દેશ અને દુનિયામાં વધારી ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રતિબદ્ધતા છે. દરેક માણસ માટે સમાજમાં રહેવું અને માનવ મોભા સાથે રહેવું, આર્થિક રીતે સદ્ધર હોવું અને સુખેથી જીવવું તે એક સ્વપ્ન હોય છે અને તે સ્વપ્ન પૂરું કરવા માટે ગુજરાતની જનતાને પ્રતીતિ થઈ રહી છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના પડખે મક્કમતાપૂર્વક ખભેથી ખભો મિલાવી ઉભા છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને વિના મૂલ્યે કે રાહત દરે મળતી તમામ યોજનાનો લાભ આજે જનતાને મળી રહ્યો છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસની યોજનાઓ થકી અરવલ્લી જિલ્લામાં નાગરિકોને પોતાના ઘરના સપનું સાકાર થયું છે. તે માટે હું તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે દરેક વર્ગના લોકો પોતાની આર્થિક ઉન્નતિ સાથે તેમની અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં રાજ્ય સરકાર મદદરૂપ બની રહી છે, જે માટે અરવલ્લી જિલ્લાની જનતાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. આજે આ કાર્યક્રમ થકી અરવલ્લી જિલ્લાના નાગરિકોને પોતાના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે, જેના થકી વિકાસના નવા આયામોમાં ઉમેરો થશે. વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સફળ કાર્ય અને જરૂરિયાત મુજબના વિકાસ કામો પૂર્ણ કરવા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે. મોડાસા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારીખ, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સ્નેહલબહેન પટેલ, ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પટેલ હસમુખભાઈ, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી આર.એન. કુચારા, અન્ય જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં મોડાસા અને ધનસુરા તાલુકાની જનતા ઉપસ્થિત રહી. મેઘરજ અને બાયડ ખાતેના કાર્યક્રમમાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બાયડ તાલુકા પ્રમુખ માનસી સોઢા, બાયડ તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન પટેલ, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા સદસ્ય અરવલ્લી રમેશભાઈ પટેલ તેમજ તાલુકાઓના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ બંને તાલુકાની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.